કે આખરે શું દેશ પર કોઈ મોટી આર્થિક કટોકટીની લટકતી તલવાર છે કે યુદ્ધ વિરામ નહીં થાય તો બહુ ગંભીર પરિણામ આવવાની પૂરી શક્યતા સેવાઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનો વધુ એક વખત શરૂ થયા છે. ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમ ચર્ચામાં આવ્યું છે. રશિયાના ફોરેન મિનિસ્ટર ભારતની સાથે વાત કરી અને એક આખી ફોર્મ્યુલા તૈયાર કરી રહ્યા છે એવું મને લાગે છે. ભારત હંમેશા પોતે આપણે પ્લાનિંગમાં ખરેખર શ્રેષ્ઠ છીએ. તો દેશવાસીઓને ચૂંટણી જ દેખાય કે ચૂંટણી પૂરી થઈ એટલે તરત સરકારે આ નિર્ણય કર્યો કે ઈરાન અમેરિકા યુદ્ધનું સંકટ છેક ગુજરાત સુધી પહોંચ્યું છે. તો પછી નિયંત્રણાત્મક પગલાઓ જ લેવાના રહે જે આગામી દિવસોમાં આપણને જોવા મળી શકે. દેશની વ્યૂહરચના એ 7 મુદ્દા પર કેન્દ્રિત હશે. જો વૈશ્વિક સ્તરે સ્થિતિ યથાવત હોત તો કદાચ ટૂંકા ગાળાનું એ ગાબડું જે પડ્યું એ આપણે સહન પણ કરી શક્યા હોત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગર્જનાદ. હું છું મુફદ્દલ કપાસી. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે જે રીતના વિશ્વ ઉપર મંડરાઈ રહેલા સંકટની હવે દેશભરની અંદર પણ અસર થશે. તો દેશભરમાં વડાપ્રધાન મોદીની અપીલ બાદ છેલ્લા 72 કલાકથી ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે શું દેશ પર કોઈ મોટી આર્થિક કટોકટીની લટકતી તલવાર છે. અને એમાં પણ આજે ગુજરાત સરકારના એક્શન પ્લાનના સંકેત સામે આવ્યા જ્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે રાજ્યમાં એટલે કે ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમ માટે ખાનગી કંપનીઓ સાથે વાટાઘાટો કરવામાં આવશે, અલગ અલગ એસોસિએશન સાથે વાટાઘાટો કરવામાં આવશે અને જો સહમતિ સધાય તો વર્ક ફ્રોમ હોમને લઈને કદાચ એક નવી શરૂઆત થઈ શકે છે વર્તમાન સંકટના સમયમાં અને કંપનીઓને કહેવામાં આવી શકે છે અને આપણે આગામી સમયમાં ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર જોઈ શકીએ છીએ. આ પહેલીવાર છે વૈશ્વિક કોવિડ સંકટ બાદ કે જ્યારે ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમ ચર્ચામાં આવ્યું છે. સાથે સાથે આપણે સવારથી જોયું કે ઘણા બધા મંત્રીઓ, ઘણા બધા નેતાઓએ જે કોન્વોય છે પોતાના જે એની સાથે વાહનોનો કાફલો ચાલતો હોય, શરૂઆત ખુદ વડાપ્રધાન મોદીએ કરી. માત્ર 2 કાર સાથે એમનો કોન્વોય નીકળ્યો. એ પછી મુખ્યમંત્રીની પણ આપણને કોન્વોયની ઝલક જોવા મળી જેમાં માત્ર 2 વાહન હતા. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ ટાળી દીધો. એટલે કે સંખ્યાબંધ ઘટનાક્રમ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં સ્પષ્ટ રૂપે એની અસર ગુજરાતમાં પણ જોવા મળી. હવે સવાલ એ થઈ રહ્યો છે, ચર્ચા એ થઈ રહી છે કે ઈરાન અમેરિકા યુદ્ધનું સંકટ છેક ગુજરાત સુધી પહોંચ્યું છે, એની અસર કઈ હદ સુધી થઈ શકે છે આગામી સમયમાં. અને આ ચર્ચા એટલા માટે પણ કરવી છે કે સાયમલ્ટેનિયસલી સમાંતર એક બીજો અહેવાલ પણ આવે છે. આ અહેવાલ મોર્ગન સ્ટેનલીનો છે. મોર્ગન સ્ટેનલી કહે છે કે આગામી 1 વર્ષમાં એટલે કે જૂન 2027 સુધીમાં દેશનો જે મુખ્ય બેન્ચમાર્ક છે ભારતીય શેર બજારનો એટલે કે સેન્સેક્સ 89,000 સુધી પહોંચી શકે છે. અને એમણે એમાં સંખ્યાબંધ કારણો પણ ટાંક્યા છે. એમણે કહ્યું કે ભાઈ ભારતીય અર્થતંત્ર ખૂબ તેજીથી આગળ વધે એવા સંકેતો છે. ઘણી બધી મોટી કંપનીઓ છે એના જે ત્રિમાસિક ગાળાના પરિણામો છે એ બહુ જ સારા આવી રહ્યા છે.
સંકેતો એવા છે કે છેલ્લી 6 ત્રિમાસિક ગાળાથી ભારતીય શેર બજાર જે વેઠી રહ્યું છે એમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. એક જ વર્ષમાં 15,000 સેન્સેક્સ વધે એ તેજીનું સૂચક છે. હવે આ બંને જ્યારે બાબતો સમાંતર બની રહી છે ત્યારે ચોક્કસથી એ સવાલ થાય કે આખરે શું થવા જઈ રહ્યું છે. કૃણાલ, બિલકુલ. તો જે રીતના એ અત્યારે આમ કહી શકાય દેશી ભાષામાં તો વિશ્વ ઉપર આ જે સંકટ અને ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધનો પડછાયો હવે ધીમે ધીમે ગુજરાત ઉપર પડતો દેખાઈ રહ્યો છે. આ પડછાયો છે કે ખરેખર એમનું વાસ્તવિક ચિત્ર અહીંયા સુધી પહોંચી ચૂક્યું છે. જે રીતના એ ચૂંટણી સમયે આ તમામ ચર્ચાઓ હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ ચૂંટણી પૂરી થયા પછી વધશે, પણ આ વાતની સ્પષ્ટી આરબીઆઈના ગવર્નર હોય કે પછી પેટ્રોલિયમ મંત્રાલયના હરદીપસિંહ પુરી આ તમામ કરી ચૂક્યા છે. આ જે સંકેતો છે આ સંકેત ચેતવણી રૂપે જનતા માટે એટલા માટે છે કેમ કે અચાનક કોઈ નિર્ણય લેવાથી જનતા ઉપર આની ઘણી બધી ઇફેક્ટો છે તે પડતી હોય છે. એટલા માટે તૈયારીના ભાગરૂપે આ એક અત્યારથી એ લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. ન માત્ર જનતા પણ દેશના ટોચના નેતાઓ પણ આ અપીલને અત્યારે સમર્થન આપી રહ્યા છે. અને આજ જે અત્યારે ચર્ચાઓ પૂરા દેશની અંદર ચાલી રહી છે તેની ચર્ચા આપણે બે એવા મહાનુભાવો આપણી સાથે જોડાયા છે તેની સાથે કરવી છે કે આ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ છે એ માત્ર સલાહ સૂચન છે કે પછી કોઈક મોટું થવાના સંકેત છે તે આપી રહ્યા છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં બે વ્યક્તિઓ આપણી સાથે જોડાયેલા છે, બે મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. એક છે એ માર્કેટ નિષ્ણાત નિર્મલ નથવાણી અને જગદીશ વ્યાસ કે જેઓ પણ એ આ ડિબેટની અંદર આપણી સાથે જોયા છે. વિદેશી નીતિઓના તેઓ નિષ્ણાત છે. તેમની પાસે પેલા જગદીશભાઈ, જે રીતના એ વિશ્વ ઉપર એ સંકટ હતું એ છેલ્લા 1-2 મહિનાથી આ ચાલી રહ્યું છે, પણ હવે તેમનો પડછાયો એ ભારત ઉપર ને ધીમે ધીમે ગુજરાત ઉપર પડતો દેખાઈ રહ્યો છે. આ સલાહ સૂચન છે કે પછી કંઈક મોટું થવાના સંકેત? ના, મને એમ લાગે છે કે ભારત હંમેશા આ રીતે આપણે પ્રિવેન્ટિવ પોઝિશનમાં છીએ કે આજ પછી આપણી જરૂરિયાત ક્યારે કેટલી જરૂર પડશે એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અને આપણી વિદેશ નીતિએ આ પહેલાં પણ સાબિત કરી બતાવેલું છે. એટલે મને એમ લાગે છે કે આપણી ડિમાન્ડ જે છે ખાસ કરીને એ બધી અત્યારે તકલીફમાં છે. જેમ કે પેટ્રોલ, હવે આપણે 90% ઓઇલ જો ઇમ્પોર્ટ કરતા હોઈએ તો આપણી બધી જ જવાબદારી એ બાજુ જાય છે કે ગમે તેમ કરીને આપણને એ પેટ્રોલ મળતું રહે અને ચાલતી રહે. બીજું કે જરૂરિયાતની વસ્તુ પેટ્રોલની સાથે સાથે બીજી બધી પ્રોડક્ટ્સને પણ આપણે બહુ મોટી અસર થાય છે. ફર્ટિલાઇઝર છે, કેમિકલ્સ છે અને ઘણા બધાને, એટલે એક્સપોર્ટને અસર થાય. પરંતુ આ જે અત્યારે પરિસ્થિતિ જે કરી છે એ મને નથી લાગતું કે કોઈ લોકડાઉન જેવું કે એવું ચિંતાલાયક છે. ફક્ત ને ફક્ત આ એક સ્વયંભૂ વોલન્ટરીલી સ્વીકારવાની વસ્તુ છે અને એમાં કંઈ જ ખોટું નથી. જગદીશજી, વોલેન્ટિયરલી સ્વીકારે જનતા એ ખૂબ જરૂરી છે, પણ એ બધાની વચ્ચે એક પેનિક ક્રિએટ થાય જ્યારે વર્ક ફ્રોમ હોમ જેવી સ્થિતિ આવે. કંપનીઓ જો સહમતિ આપે અને વર્ક ફ્રોમ હોમ ઘણી બધી કંપનીઓ અપનાવે પણ ખરી, તો એનાથી કોઈ પેનિક સિચ્યુએશન નહીં ઊભી થાય? આપને એવું નથી લાગતું? ના, પેનિક સિચ્યુએશન નહીં થાય, પણ થોડું પણ ટેન્સ ઊભું થશે. કારણ કે વર્ક ફ્રોમ હોમ પણ એક વોલન્ટરી સર્વિસીસ જ ઊભી થશે. અત્યારે પણ ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ ઘણા બધા પોતાના એન્જિનિયર્સને એ લોકો વર્ક ફ્રોમ હોમ કરાવતા હોય છે, અથવા તો જે ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે ટાઈઅપ છે એ લોકો રાત્રિના સમયે જ વર્ક કરે એ રીતનું ગોઠવણ કરતા હોય છે. હવે જ્યારે સરકાર તરફથી આવા નિર્ણયો આવે તો જરા ટેન્સ આપણને સિચ્યુએશન લાગે કે હવે આ કઈ રીતે એડજસ્ટ થશે બધું. પણ મને એમ લાગે છે કે ભારત હંમેશા પોતે આપણે પ્લાનિંગમાં ખરેખર શ્રેષ્ઠ છીએ અને અમુક વસ્તુઓ તો એવી છે કે જે આપણે પ્રિડિક્ટ કરી જ ના હોય, આપણે કલ્પના જ નથી કે આવી પરિસ્થિતિ આવશે. આપણને પહેલી વાર રિયલાઇઝ થયું કે 90% ઓઇલ પર આપણે ડિપેન્ડન્ટ છે. પહેલી વાર આપણે હોર્મુઝ સ્ટ્રીટનું નામ સાંભળ્યું છે. આ પહેલા દરરોજ ત્યાંથી વાહનો આપણા આવતા હતા જ, પણ તે છતાં પણ આપણે આ વસ્તુમાં અવેરનેસ નથી. પણ હવે પબ્લિકને અવેરનેસ થયા પછી જે વોલન્ટરીલી કરવાનું આવે છે એ મને એમ લાગે છે કે જરૂરથી સફળ થશે જ અને આપણે આપણો ભોગ આપીશું. અને આપણે જોયું કે ઘણા બધા મંત્રીઓ આ રીતે વોલન્ટરી શરૂ કર્યું છે. આપણા રાજ્યપાલે બહુ જ સૌથી પહેલા પોતે બહુ સારી રીતે કરી છે, એ સ્વીકાર્ય છે. એની સામે ભલે એવા ઇન્સિડન્ટ્સ પણ બન્યા છે કે મધ્યપ્રદેશના એક કોઈ
મુખ્યમંત્રી નથી, પરંતુ એક એવા માણસ કે જે ખાદી ગ્રામ ઉદ્યોગના એમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા, તો 250 કાર લઈને એ ભોપાલ કાલે પહોંચ્યા. એટલે એવા લોકો પણ છે આપણી વચ્ચે. હા, એટલે આવા બધા દાખલા છે જ, પણ એ બતાવીને આપણે મીડિયાએ બહુ સારું કામ કર્યું છે કે જણાવે કે આપણે હંમેશા પહેલ પોતાને ઘરેથી જ કરવી જોઈએ. માટે જ આપણે આ મંત્રીઓ, ચીફ મિનિસ્ટર્સે કરેલું છે. નિર્મલજીને મારે એ પૂછવું છે, નિર્મલજી, જે પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે, મને એક કોમન સેન્સમાં એવું સમજાય છે કે જો ઘણા બધા ભલે વોલેન્ટરલી હોય, ઘણા બધા આ પ્રકારના નિર્ણયો લેવાય, લેમેન તરીકે આપણે વિચારીએ તો જેવી રીતે જગદીશભાઈએ કીધું કે એક તણાવની સ્થિતિ ચોક્કસથી પેદા થાય, પણ તમે કઈ રીતે જુઓ છો? એક તો બ્લડ બાથની સ્થિતિ છે ભારતીય શેર બજારમાં, અને વળી પાછું આ બધા વર્ક ફ્રોમ હોમ જેવા અગર જો પગલાં લેવા પડે તો માર્કેટ એને કેવી રીતે રિએક્ટ કરશે? મુફદ્દલજી, 2 માસ પહેલા જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના મંડાણ થયા, ત્યારે જ આગળ જતા જો સમાધાન નહીં થાય કે યુદ્ધ વિરામ નહીં થાય તો બહુ ગંભીર પરિણામ આવવાની પૂરી શક્યતા સેવાઈ હતી. કારણ કે અમેરિકા એ આર્થિક મહાસત્તા છે, જ્યારે ઈરાન એ સામે પક્ષે ઓઇલની બાબતમાં મહાસત્તા કહી શકાય. ઈરાન જો આક્રમક પગલાઓ લે અને સાથોસાથ ખાડી દેશો ઉપર હુમલાઓ કરે કે જ્યાં અમેરિકી થાણાઓ છે, તો સ્વાભાવિક છે કે ઓઇલનો પુરવઠો ખોરવાય એવી એક સંભાવના સેવાઈ રહી હતી. પણ આગળ જતા નિર્ણાયક પરિબળ બન્યું સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ. સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ આટલું બધું મહત્વનું વૈશ્વિક સ્તરે ઉર્જાની બાબતમાં છે, એ કદાચ પશ્ચિમી રાષ્ટ્રોને ઓછું પણ આપણા બધા જે રાષ્ટ્રો છે એ બધાને પ્રથમ વખત સમજાયું, એશિયન કન્ટ્રીઝને આ પ્રથમ વખત સમજાયું કે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ આટલું બધું મહત્વનું છે. અને દુખતી નસ દબાવતા ઈરાન તથા અમેરિકાએ સંયુક્ત રીતે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ ઉપર જ પોતાનું ધ્યાન વિશ્વના ઘણા બધા દેશોને કનાડવા માટે કેન્દ્રિત કર્યું, અને એ જ નિમિત્ત બન્યું છે સમગ્ર વિશ્વમાં ખોરંભાતી અર્થવ્યવસ્થા માટે. આજે ભારતે શરૂઆતમાં તો સંબંધોનો ઉપયોગ કર્યો, પોતાની પાસે રહેલું રિઝર્વ ઓઇલ છે એમાંથી ઉપયોગ પણ શરૂ કર્યો, પરંતુ જે રીતે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સમાધાનની કોઈ શક્યતા નથી દેખાઈ રહી, અને છેલ્લા 2 દિવસથી જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનો વધુ એક વખત શરૂ થયા છે, સામે પક્ષે ઈરાનની આક્રમક વ્યૂહરચના શરૂ થઈ છે, એ જોતા ગમે ત્યારે વધુ એક વખત યુદ્ધ ભડકી ઉઠે, અને હવેનું જે યુદ્ધ છે એ અગાઉના યુદ્ધ કરતા સ્વાભાવિક રીતે વધુ આક્રમક હોઈ શકે. એમાં ફાઇબર ઓપ્ટિક નેટવર્ક છે એના પર હુમલા સુધીની પણ વાત આવી શકે, તો વિશ્વના દેશો પણ એકબીજા વચ્ચે કપાઈ જાય. આ જ રીતે અત્યાર સુધી અમુક ઓઇલ ટેન્કરોને સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવતા હતા, પણ હવે ત્યાં જ જો યુદ્ધ કેન્દ્રિત થાય તો એ નામુમકિન બની જાય. આ બધી જ ગંભીરતા ધ્યાનમાં લઈ અને વડાપ્રધાનશ્રીએ એક અગમચેતી રૂપે આ નિવેદન કર્યું. એ ઉપરાંતની આપને બહુ મહત્વની વાત કરું તો 5 જેટલા વિધાનસભા રાજ્યોની ચૂંટણીઓ હતી, એમાં ફતેહ મેળવવા માટે પણ ભાવ વધારો રોકી રાખવામાં આવ્યો હતો. હવે એ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, રાજકીય ગતિવિધિઓ પ્રમાણમાં શાંત પડી ગઈ છે. સ્વાભાવિક છે કે બેરલ દીઠ ભાવ વધ્યા જ છે, એટલે એ ભાવ વધારાનો સામનો કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા અનિવાર્ય છે. વિશ્વના અન્ય રાષ્ટ્રોએ પણ એવો પ્રતિસાદ આપ્યો જ છે. પણ જો સરકાર સીધી ભાવ વધારો કરે તો દેશવાસીઓને ચૂંટણી જ દેખાય કે ચૂંટણી પૂરી થઈ એટલે તરત સરકારે આ નિર્ણય કર્યો. એમાંથી બહુ જ પુનેપૂર્વક બચવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર નુકસાનની માત્રા છે એક પ્રતિ લીટર 25 થી 30 રૂપિયા થઈ ગઈ છે. અત્યારે આજે $107 પર ટ્રેડ કરી રહ્યું હતું બ્રેન્ટ ક્રૂડ. તમને લાગે છે કે 5-10 રૂપિયાના 5 તબક્કા આવી શકે છે એવું લાગે છે? કદાચ મુફદ્દલજી એટલું બધું તો ન આવે, કારણ કે ભલે અત્યારે નુકસાની થઈ રહી છે, પરંતુ જ્યારે 4 વર્ષ નફો લીધો છે, $27 બેરલનો ભાવ હતો ત્યારે આ જ સરકારે ઓછી કિંમતે આયાત પણ કરેલી છે. એટલે એટલી બધી તો ક્ષમતા પણ કદાચ દેશની ન હોઈ શકે. બીજા એક રાહતના સમાચાર વચ્ચે ઉમેરી દઉં નિર્મલજી, તમને અટકાવું છું.
અત્યારે જ એક સમાચાર આવી રહ્યા છે, થોડી વાર પહેલાંનો જ અપડેટ છે. રશિયાના વિદેશ મંત્રી ભારતના વિદેશ મંત્રીને મળ્યા અને એમણે કહ્યું કે ભારતની જે પણ ઉર્જા જરૂરિયાતો છે એમાં કોઈ પણ વિક્ષેપ રશિયા નહીં પડવા દે એટલું ક્રૂડ ઓઇલ સપ્લાય કરશે. આ એક બાહેંધરી આપીને ગયા છે હમણાં જ રશિયાના વિદેશ મંત્રી. આ પણ એક મોટા રાહતના સમાચાર છે. નિર્મલજી, લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે. જગદીશજી, આપની પર આવું કે જે આ હમણાં મીટિંગ થઈ, મોટી રાહત છે, આ બધા તણાવના સમાચારો વચ્ચે મોટી રાહતના સમાચાર છે. હાજી, ચોક્કસ. એ તણાવના સમાચારમાં કારણ શું છે કે જ્યારે ટ્રમ્પે આપણને 30 દિવસનો ટાઈમ આપ્યો હતો એ આજે પૂરો થાય છે. એટલા માટે થોડુંક એ પણ ટેન્સ સિચ્યુએશન હતી કે આપણે હવે ઓઇલ માટે બીજા વિકલ્પો શોધવા પડશે બીજેથી લેવા માટે. પરંતુ આ રશિયા તરફથી જે ખાતરી મળી એ બહુ જ જરૂરી છે અને જરૂરી કરતાં પણ આપણને રાહતના એક સમાચાર છે. ખાસ કરીને અત્યારે ટ્રમ્પ આજથી 2 દિવસ માટે એ ચાઇના છે, એટલે બહુ મોટું નિર્ણાયક પરિણામ આવે એવી આપણે આશા રાખી શકીએ. પરંતુ આ ટ્રમ્પ જેવા પાછા જાય છે તે બીજે જ દિવસે રશિયાના પુતિન ચાઇના જવાના છે. એટલે ચાઇના જતા પહેલા રશિયાના ફોરેન મિનિસ્ટર ભારતની સાથે વાત કરી અને એક આખી ફોર્મ્યુલા તૈયાર કરી રહ્યા છે એમ મને લાગે છે. અને એ ફોર્મ્યુલા ઉપરથી જ પછી પુતિન પોતે ચાઇના સાથે કરી રહ્યા છે. કારણ કે અમેરિકાને અત્યારે આ જ વસ્તુ નડે છે કે ચાઇના, રશિયા અને ભારત જે રીતે ત્રણેય સાથે મેળાપ થઈ રહ્યો છે એમાં જ એમને તકલીફ લાગે છે. પરંતુ જે રીતે અમેરિકાની ઇકોનોમી છે, ત્યાં જેટલી મોંઘવારી છે, એ બધાની પરિસ્થિતિમાં અત્યારે ટ્રમ્પને પોતાના ઘરને સંભાળવું વધારે જરૂરી છે. અને ત્યાં જુઓ તમે, $5 ગેલન પેટ્રોલ થઈ ગયું છે કે જે $2 અંદરમાં કાયમ માટે વેચાતું હતું. એટલા માટે કહેવાતું હતું કે સૌથી સસ્તું પેટ્રોલ ત્યાં છે, સૌથી વધારે પેટ્રોલ. પરંતુ અત્યારે હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે એણે પોતાના ઘરને વધારે સાચવવું પડે એવું છે. એટલે મને એમ લાગે છે કે જીઓ પોલિટિકલી સિચ્યુએશન આ વીકમાં બહુ મોટા સારા ફેરફારો કરી શકે એવું છે. કારણ કે ટ્રમ્પ આમ ભલે ગમે તેટલી વાતો કરે, પરંતુ અંદર અત્યારે ચાઇના સાથે એ જ આગ્રહથી કરવાના છે કે ભાઈ ગમે તેમ અમેરિકાને હોર્મુઝ સ્ટ્રીટમાંથી ચાલુ થઈ જાય અને ઇકોનોમી વાંધો ના આવવો જોઈએ. માટે થઈને એક પ્રાયોરિટી છે. ભલે એમણે દેખાવ પૂરતી તો ઘણા બધા પોઈન્ટ્સ મૂકેલા છે, પણ મૂળમાં એમને એવું છે કે ચાઇનાના સપોર્ટની જરૂર છે અને એની સામે એમને રેર અર્થની પોતાની પ્રાયોરિટી છે બધી, એ પ્રમાણે કરશે. પરંતુ ભારતને જ્યાં સુધી લાગે વળગે ત્યારે આ રશિયાના સમાચાર ખરેખર સંતોષકારક છે અને એના કારણે હવે પછીની જે મિટિંગો થવાની છે એમાં પણ ભારતને એક ફાયદો થશે એમ હું ચોક્કસ માનું છું. જગદીશજી, જે રીતના એ સરકાર આમ સીધી રીતના નહીં પણ પરોક્ષ રીતના તો એવા સંકેત આપી જ રહી છે કે આજે અત્યારે થઈ રહ્યું છે એની અંદર સર્વાઈવ કરવું ખૂબ મુશ્કેલ છે. ભલે બહારથી ક્રૂડ ઓઇલ આવતું એના ભાવ વધારે તો લોકોમાં રોષ ના જોવા મળે, કારણ કે આ વૈશ્વિક કટોકટી છે. પણ દેશની અંદર બનતી વસ્તુઓના ભાવ વધે ત્યારે ચોક્કસથી લોકોમાં રોષ જોવા મળે. એક બાજુ એ પેટ્રોલ ડીઝલ માટે રાહતના સમાચાર છે, તો સામે બીજી બાજુ એ આપણા દેશની સૌથી મોટી ડેરી કહી શકાય એવી અમૂલ ડેરી અત્યારે $2 ભાવ વધારો પ્રતિ લીટરે કર્યો છે. એટલે શરૂઆત થઈ ગઈ જે આપણે હતી સંભાવનાઓ કે ભાઈ ચૂંટણી પછી ઘણા બધા બાબતોમાં ભાવ વધારો આવશે અને દૂધનો ભાવ વધારો પણ એ સૂચવે છે કે ઇન્ફ્લેશન વધવાનું છે, કેમ કે હવે કાસ્કેડિંગ ઇફેક્ટ શરૂ થઈ ગઈ છે. એટલે નાના લોકો છે કદાચ પેટ્રોલ ડીઝલ ના મળે તો સર્વાઈવ કરી શકે, પણ દૂધ વગર તો કોઈ પણ વ્યક્તિ સર્વાઈવ ના કરી શકે. આ ભાવ વધારો એ તમામના ઘર ઉપર પડશે. હાજી, અને મને એમ લાગે છે કે દૂધ અથવા બીજી જે કન્ઝ્યુમર આઇટમ્સ છે એના ભાવ વધારો આપણને જોવા મળી રહ્યો છે. નાની નાની આઇટમનો તો આપણે જોતા નથી, પણ આ દૂધને લીધે વધારે ઝડપથી આપણે જોઈ શકીએ છીએ. કારણ ખાસ કરીને આ જે પેટ્રોલ અને ડીઝલ છે એની જ આ ઇફેક્ટ છે. કારણ કે લોજિસ્ટિકલી એમના વાહનોને આ રીતે મોંઘું પડે છે અને પહોંચી શકાતું નથી. હવે દૂધ એક એવી વસ્તુ છે કે જે દૂધના જ્યાંથી ઉત્પાદક છે ત્યાંથી પણ એ ડેરી સુધી પહોંચાડવું એની લોજિસ્ટિકલી ખર્ચો લાગે અને એ જ લોજિસ્ટિકલી ખર્ચો જ્યારે રિટેલ માટે બધા જુદા જુદા રાજ્યોમાં, શહેરમાં જુદા જુદા જગ્યાએ પહોંચાડવું પડે એનો પણ મોટો ખર્ચો લાગે. એટલે મને એમ લાગે છે કે એ એક જસ્ટિફાય કરી શકશે કે અને બીજું કે જે $107 જે બેરલ ભાવ છે એમાં ભારતનો કોઈ રોલ નથી, આપણે કોઈ જવાબદારી નથી.
આપણે ખાલી વિક્ટીમ છે, એના આપણે સહન કરવાનું છે. બાકી આપણે જોઈએ કે 70 નો ભાવ એવરેજ ચાલતો હતો, એમાંથી આજ તમે 35, 40, 45% જો વધી ગયો હોય તો એની અસર જરૂરિયાત ચોક્કસ પડે અને પડવાની જ છે. એટલા માટે આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે મને એમ લાગે છે કે 2 વીક પછી ધીરે ધીરે આના ભાવ વધારશે, સ્ટેપ વાઇઝ એ રીતે કરવું પડશે. પરંતુ એની સામે જે રીતે એક આપણું પ્રિવેન્ટિવ મેઝરમેન્ટ મૂકવામાં આવેલું છે કે આપણે બચત કરીએ, આ કરીએ, સરકાર બચત કરે, એ બધું. હવે સરકાર બચત કરી એકદમ રાતોરાત તો નિર્ણય લીધો નથી. ભલે આપણને 3 દિવસ પહેલા એકદમ સરપ્રાઇઝિંગલી લાગ્યું કે આપણે ગોલ્ડ અને ઓઇલ માટે થઈને આ રીતે બચત કરવી જોઈએ. પણ જગદીશજી, મારે નિર્મલજીને એ પૂછવું છે કે અમે એક દિવસ અગાઉ જ જગદીશજી સાથે એ વાતની ચર્ચા કરી હતી કે ગવર્મેન્ટ એક એક્શન પ્લાનના ભાગરૂપે આ બધું કરી રહી છે. આરબીઆઈએ પેલા કેટલાક નિર્ણયો લીધા, ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને અટકાવવા માટે પગલાં લેવાયા, પછી વડાપ્રધાન જાહેર મંચ ઉપરથી જનતાને અપીલ કરે છે અને એના તુરંત પછી એક દિવસ પછી ઇમ્પોર્ટ ડ્યુટી ગોલ્ડ ઉપર વધારી દેવાય, 6%થી સીધી 15% કરી દેવાય. તો નિર્મલજી, તમને લાગે છે કે જે અપીલો થઈ છે એના પછી હવે પછીના સ્ટેપ્સ, એટલે સ્ટેપ 4માં સરકાર જઈ રહી છે અને હવે એક પછી એક આ પ્રકારના જ નિર્ણયો લેવાશે જે આ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જનતાને અસર કરશે? નિર્મલજી. મુફદ્દલજી, મૂળ વાત એ છે કે જે આ વિશ્વ સ્તરે યુદ્ધની સ્થિતિ આપણે જોઈ અને જે રીતે ક્રૂડના ભાવો ઉંચકાયા, સ્વાભાવિક છે કે એની વિશ્વની અર્થવ્યવસ્થાઓ ઉપર અસર પડી, શેર બજારો પણ ઘવાયા. ભારતની વાત કરું તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર અને એફઆઈઆઈ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એને ભયભીત થઈ અને પોતાનું રોકાણ પાછું ખેંચવાની શરૂઆત કરી. તોતિંગ માત્રામાં એ રોકાણ હતું અને એ રોકાણ જ્યારે ડોલરમાં પરત ખેંચાય ત્યારે સ્વાભાવિક છે કે ગાબડું સર્જાય. હવે ગાબડું તો સર્જાયું. જો વૈશ્વિક સ્તરે સ્થિતિ યથાવત હોત તો કદાચ ટૂંકા ગાળાનું એ ગાબડું જે પડ્યું એ આપણે સહન પણ કરી શક્યા હોત. પણ એક તરફ ડોલર ખેંચાયા અને બીજી તરફ ડોલરની આપણને વધુ ને વધુ માત્રામાં જરૂરિયાત પડી. ઊંચી કિંમતે ઓઇલ ખરીદવાનું થયું. દેશમાં સોનાની આયાત વૈશ્વિક સ્તરે ભાવો વધ્યા હોવા છતાં પણ લોકો દ્વારા યથાવત રહી, માંગ યથાવત રહી, લોકોની વિદેશ યાત્રા યથાવત રહી, ડેસ્ટિનેશન વેડિંગ યથાવત રહ્યા, વિદેશી વસ્તુઓનો મોહ યથાવત રહ્યો. પરિણામે ડોલરની આવક થવાને બદલે જંગી માત્રામાં ડોલર ખેંચાતા જ રહે. હવે જો આને આ સ્થિતિ ચાલુ રહે અને સરકાર કોઈ અગમચેતી રૂપે પગલું ન ભરે તો દેશમાં રૂપિયાના મૂલ્યનું ધોવાણ પણ થાય અને એને કારણે બહુ મોટી સમસ્યા, મોંઘવારી સહિતની સમસ્યા આ દેશે ભોગવવી પડે. આ અગમચેતી રૂપનું પગલું છે. મુફદ્દલજી, શક્ય છે કે હજી આગામી દિવસોમાં કોઈ આકરા પગલાઓ આવી શકે. જો આટલા પગલાઓ લેવા છતાંય સ્થિતિ ઉપર કાબુ ન આવે તો પછી નિયંત્રણાત્મક પગલાઓ જ લેવાના રહે, જે આગામી દિવસોમાં આપણને જોવા મળી શકે. બિલકુલ. જગદીશભાઈ, જે રીતના અત્યારે સરકાર એક બાદ એક નિર્ણય લઈ રહી છે, આ નિર્ણયો એ સરકારને ખબર હતી તેમ છતાં જાણી જોઈને લેવામાં થોડું મોડું કર્યું છે કે પછી એ સરકાર જે વાત કરી રહી છે એમની પાસે પૂરતો સ્ટોક છે, એ સ્ટોક હવે ખૂટવાનો ડર લાગી રહ્યો છે? હાજી, આમાં મુદ્દો એ છે કે એવું કહેવાતું હતું કે બહુ મોટું ઇલેક્શન આવી રહ્યું છે બંગાળનું અને એના કારણે અમુક વસ્તુ આપણે નથી કરી શક્યા. પરંતુ ભારત સરકારે, આપણે માનીએ કે નહીં, પણ સ્ટેપ વાઇઝ ઇન્ક્રીઝ કરેલું છે. જેમ કે જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એનો ભાવ વધારી દીધો. એના કારણે આપણે જોયું ઘણી બધી રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટલ્સ, ઘણા બધાને તકલીફ પડી ગઈ છે. એટલે સ્ટેપ વાઇઝ કંઈક ને કંઈક વધારી રહી છે. એટલે મને એમ લાગે છે કે આ રીતે પેટ્રોલ અને એમાં પણ કરી શકશે. નિર્મલભાઈએ બહુ સરસ રીતે કહ્યું કે આપણા જે બે કોમોડિટીઝ ખાસ છે, ગોલ્ડ અને ઓઇલ, બંને માટે આપણે પરદેશ ઉપર જ આધાર છે. બહારથી જ ભારત 1 પણ ગોલ્ડ બનાવતું નથી. 90 થી 95% ગોલ્ડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે એ બીજી બાજુ આ ડોલરનો જે પોઝિશન છે, રૂપિયો ડાઉન જઈ રહ્યો છે, એમાં ભારત સરકાર બહુ જ ઓછા પ્રમાણમાં એનું જવાબદારી છે. બાકી આપણા હાથમાં છે જ નહીં. ઓઇલનો પ્રાઇસ પણ આપણા હાથમાં છે નહીં, ગોલ્ડનો પ્રાઇસ પણ આપણા હાથમાં છે નહીં. જગદીશજી, માર્ચ મહિનાની શરૂઆતથી આરબીઆઈએ ડોલરની ખરીદી મોટા પાયે શરૂ કરી હતી.
ઘણા બધા ડિસિઝન લીધા જેનાથી અવમૂલ્યન અટકાવી શકાય, પણ આજે પણ રેકોર્ડ લો હિટ થયો છે રૂપિયો. એટલે સરકાર ગમે એટલા પ્રયાસો કરી રહી છે, રૂપિયાનું અવમૂલ્યન અટકતું નથી. પરિણામ શું આવશે? લેમેન માટે તો આ બધી જ પરિસ્થિતિઓ વિપરીત આગામી સમયનો સંકેત આપી રહી છે. હાજી, અને આપણે કહ્યું એમ જ છે કે આમાં આપણી પાસે કંટ્રોલ નથી. રિઝર્વ બેંક જ્યારે ફોરેન એક્સચેન્જ બજારમાં મૂકે તો એના કારણે બહુ થોડી અસર થાય છે, પરંતુ આપણે જોયું છે કે 95 માંથી 93 સુધી ગયો અને પછી ધીરે ધીરે ફરી પાછો 95 ઉપર પહોંચી ગયો. કારણ કે આપણી અસરને બહુ લાંબો સમય ચાલતું નથી. વિશ્વમાં ભારતની નહીં પણ બધી જ કરન્સીને આ રીતે અસર થયેલી છે. બિલકુલ. એટલે એના આપણે સૌની સાથે જ છીએ. અત્યાર સુધી એમ કહેવાતું હતું કે પ્રમાણમાં ભારતનો રૂપિયો સ્ટેબલ છે, ભારતની ઇકોનોમી સ્ટેબલ છે, પરંતુ હવે જે રીતે આપણે વધારે ફોરેન એક્સચેન્જ વાપરવાનું આવી ગયું છે પોઝિશન, માટે થઈને આ કારણે જરૂરી છે. બીજી બાજુ આપણું રિઝર્વ ઓછું થઈ રહ્યું છે કારણ કે આપણા એક્સપોર્ટને પણ અસર થયેલી છે. આ હોર્મુઝને લીધે ઘણી બધી આપણી કોમોડિટીઝ, આપણી આઇટમ્સ એક્સપોર્ટમાં જઈ શકતી નથી અથવા રિસ્ટ્રિક્શન છે, ઘણા બધા ઓર્ડર કેન્સલ થયેલા છે. કારણ કે ભારતને પ્રમાણમાં તો બહુ જ ઓછી અસર થઈ છે. હું તો એટલી જ સુધી કહીશ કે આપણને બહુ નજીવી અસર દેખાય છે, પરંતુ વિશ્વમાં તમે જોઈએ તો યુરોપના બધા દેશોને એટલી બધી અત્યારે તકલીફ છે કે એમણે ઘણા બધા પોતે ઇમ્પોર્ટના ઓર્ડર કેન્સલ કરેલા છે અને એમને માટે સર્વાઈવલનો ક્વેશ્ચન છે. એમને પોતાને ત્યાં જ એટલું બધું પેટ્રોલ અને નિર્મલજી, સવાલ જગદીશજી હું આપને અટકાવું છું, સમય પણ ઓછો છે, 2-3 સવાલો પૂછવા છે. નિર્મલજી, મોર્ગન સ્ટેનલીનો જે રિપોર્ટ આજે ફ્લોટ થયો છે, આપને લાગે છે કે જે રીતે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પરત ખેંચી રહ્યા છે, બધા જ સેક્ટોરલ ઇન્ડાઇસીસ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે, બ્લડ બાથની સ્થિતિ હોય એ રીતે ભારતીય રોકાણકારો નાણાં ગુમાવી રહ્યા છે, એક પોઝિટિવ મેસેજ આપવા માટે જ આ ફ્લોટ કરાયા છે અત્યારે, કે પછી ખરેખર આપને લાગે છે કે ભારતીય શેર બજાર આગામી સમયમાં બહુ સારું કરી શકશે પરફોર્મન્સ? મુફદ્દલજી, ચૂંટણીના અંદાજો છે એ ખોટા પડતા આપણે જોયા છે. આવી જ રીતે આર્થિક અંદાજો પણ ખોટા પડી શકે છે. અલગ અલગ સંસ્થાઓ પોતપોતાની રીતે સાંપ્રત સ્થિતિ જોઈને કે થોડું નજીકનું ભવિષ્ય જોઈને પોતાની સહિત ધ્યાનમાં રાખીને જુદા જુદા અંદાજો અને અભિપ્રાયો રજૂ કરતી હોય છે. હાલના તબક્કે તો કોઈ પણ રોકાણકારને આપણે પૂછીએ તો જે વાત રજૂ કરવામાં આવી છે એવી કોઈ સ્થિતિનો અંદાજો લગાવી શકાય એમ નથી, પણ એમ છતાંય એક અંદાજ મૂકવામાં આવ્યો છે. શક્ય છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ઘેરી બને એ પહેલા સલામતીના ભાગરૂપે આવી કોઈ વાત મૂકવામાં આવી હોય, બાકી તો પરિસ્થિતિજન્ય વાત મૂકવામાં આવી હોય એવું હાલતું દેખાતું નથી. વડાપ્રધાન મોદીજીએ જે 7 મુદ્દાઓ રજૂ કર્યા એ 7માં નિયંત્રણ રાખે સ્વૈચ્છિક રીતે લોકો, એ તો જરૂરી છે, પણ આગામી સમયમાં મુફદ્દલજી દેશની વ્યૂહરચના એ 7 મુદ્દા પર કેન્દ્રિત હશે. કઈ રીતે આપણે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડી શકીએ, કઈ રીતે સોનાનો વપરાશ ઘટાડી શકીએ, વિદેશી યાત્રાઓ ઘટાડી શકીએ, આયાતો ઘટાડી શકીએ. અત્યારે વિદેશી રોકાણ શેર બજારમાં તો લાવી શકાય એમ નથી, ઉદ્યોગોમાં લાવી શકાય એમ નથી, તો પછી આપણે ક્યાં કરકસર કરી શકીએ? નિશ્ચિતપણે એના પર આપણા દેશની વ્યૂહરચના કેન્દ્રિત થશે. બિલકુલ. હવે સમયનો અભાવ છે, એક અંતિમ સવાલ જગદીશજીને પૂછી લઉં. જગદીશજી, જે આખું આર્થિક સંકટનું ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં સીધી રીતે આપણો કોઈ વાંક નથી, એટલે કે ભારત દેશનો કોઈ વાંક નથી. વૈશ્વિક પરિસ્થિતિઓ જે સર્જાય, ઈરાન અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ થયું, હોર્મુઝવાળું બ્લોકેડ આવ્યું, એના કારણે આ બધી પરિસ્થિતિઓ બની રહી છે. એવા સમયે ટ્રમ્પની 3 દિવસની ચીનની મુલાકાત, અને જેમ તમે કહ્યું કે એ પછી તરત પુટિન ચીન જવાના છે, ઓફ રેમ્પ જે ટ્રમ્પ શોધી રહ્યા છે, લાગે છે કે આ 3 દિવસના પ્રવાસમાં ચીનમાં એમને મળવાનો છે ઓફ રેમ્પ? આપણે તો ઈચ્છીએ કે એનું પરિણામ સારું આવી શકે, કારણ કે આમાં ચીનને પણ અસર તો થયેલી જ છે. ભલે ત્યારે ચીન રશિયાને, દરેકની પ્રાયોરિટી જુદી જુદી છે. રશિયાને એમ છે કે એની ઉપર મૂકેલા રિસ્ટ્રિક્શન્સ ઉઠાવી લેવામાં આવે, એટલે ચીન એમાં એમને મદદ કરશે ચોક્કસ.
અને એ સિવાય પણ જો આ પરિસ્થિતિમાં પણ અત્યારે અમેરિકાની ઇકોનોમીને મોટી અસર થવાની છે, એટલે બધી રીતે ટ્રમ્પને અત્યારે પોતે જે હાથ દબાયેલો છે એ ધીરે રહીને એ રીતે કાઢવો છે કે એની આબરૂ જાય નહીં અને આ રીતે મદદ મળી શકે. હવે એમણે આ પહેલા બધા પ્રયત્ન કરી ચૂકેલા છે, એટલે હવે એમ છે કે અત્યારે ચીન એક એવો પ્રદેશ છે કે જે અત્યારે ઈરાન સાથે સારા સંબંધો છે, એટલે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે થઈને મદદ કરી શકે. એટલે મને એમ લાગે છે આપણે ઈચ્છીએ કે આ પ્રમાણ વધી જાય, કારણ કે આપણે પ્રત્યક્ષ રીતે કશામાં આપણે ગુનો કર્યો નથી. ફક્ત ને ફક્ત આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે ઓઇલ 90% ડિપેન્ડન્ટ છીએ બીજા દેશો પર, એ જ રીતે સોના માટે આપણે ડિપેન્ડન્ટ છીએ બીજા દેશો પર. માટે થઈને આપણે માટે અત્યારે આવી પરિસ્થિતિ ટેન્સ દેખાય છે. પણ મને એમ લાગે છે કે જે ભારતની આપણી જે પરિસ્થિતિ છે, આપણી જે દેશ નીતિ છે, એ પ્લાનિંગ ખરેખર સારું છે અને ધીરે ધીરે આપણે આને સોલ્વ કરશું. પબ્લિકની સપોર્ટની જરૂર છે. મંત્રીઓ બધા પોતાની રીતે બચત કરવા માટે થઈને આગળ આવે, એ રીતે કરવાથી મને એમ લાગે છે કે જે પેનિટ્રેટિંગ ઇફેક્ટ કરીએ કે આજે 10 જણા બચત કરતા થઈ જશે તો 11મો તરત જોડાશે. એટલે કે સૌએ સાથે મળીને એ સમય જે છે અત્યારનો એમાં રાહ જોવાની છે કે આગામી 15 દિવસો ખૂબ નિર્ણાયક બની રહેશે. જો જૂનની શરૂઆત પહેલા ઈરાન અમેરિકા વચ્ચે કાયમી સમાધાન થઈ જાય તો એ બધા માટે સારું જ થવાનું છે. પણ છતાં પણ અગર સમાધાન થઈ જાય તો પણ આગામી સમયમાં આપણે સૌએ સાવચેત રહેવું પડશે અને જે કેન્દ્ર સરકાર નિર્ણય લે અથવા તો રાજ્ય સરકાર નિર્ણય લે એમાં દેશહિત માટે સૌએ સાથે આવવું પડશે. જગદીશજી, નિર્મલજી, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને આપણે આશા રાખીએ કે આગામી સમયમાં ચર્ચા એવી કરવી પડે કે જો આપણે આ સમયમાંથી કેવી રીતે બહાર નીકળી ગયા, કેવી રીતે રાહતનો એ સમય આવ્યો અને કેવી રીતે જ્યારે વિકટ પરિસ્થિતિ હતી તો આપણે એ પરિસ્થિતિને સૌએ સાથે મળીને સંભાળી લીધી. બિલકુલ. અને કાયમ માટે બચત કરતા જી કાયમ માટે બચતમાં આપણે રહીએ તો સારું છે. હા, એટલે કરકસર તો બધા માટે સારી જ છે, ગમે તે પરિસ્થિતિ હોય, તેજીની પરિસ્થિતિ હોય. મંત્રીઓની પાછળ, ચીફ મિનિસ્ટરની પાછળ 15-20 ગાડીઓની કોઈ જરૂર હોતી નથી. 2-3 ગાડી ઓછી કરે તો પણ આપણે 15-20% બચાવી શકીએ. જી જી બિલકુલ. તો જે રીતના અત્યારે આખી આ ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે, આમ તો એમાં ભારત આમાં ક્યાંય સીધી રીતના જવાબદાર નથી, પણ દેશની જનતા હંમેશા સરકારને જવાબદાર ગણતી હોય છે, કારણ કે સત્તાના શિખર ઉપર જે પણ પાર્ટી છે તેની જવાબદારી હોય છે કે દેશની અંદર કોઈ આર્થિક કટોકટી સર્જાય તો પહેલા એ સરકાર કંઈ મહત્વપૂર્ણ પગલાં લે. બહારથી આપણે જે પણ આ ઘટના જોઈ રહ્યા છે તેમાં બીજા દેશોની ચાલતી આ લડાઈમાં એ ભારત પણ ભોગ બની રહ્યું છે, પણ ભારત પણ એટલું જ જવાબદાર એટલા માટે છે કે આ પરિસ્થિતિ 2-3 મહિનાથી ચાલી રહી હોવા છતાં પણ 5 રાજ્યોની ચૂંટણી જે ચૂંટણી પંચે કરાવી તેમાં જે કરોડો રૂપિયાનો ખર્ચ થયો અને એનો સીધો બોજ 5 રાજ્યની ચૂંટણીનો આખા દેશની 140 કરોડની જનતા ઉપર પડી રહ્યો છે. જોવાનું રહેશે કે હવે દેશ આ કટોકટીમાં કઈ રીતના ટકી શકે છે. વર્ક ફ્રોમ હોમની વાત હોય, લોકડાઉનની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલ અને દૂધ જેવા ભાવ વધારાની વાત હોય, આ તમામની વચ્ચે હવે આગામી 15 દિવસે ખૂબ મહત્વપૂર્ણ છે મુફદ્દલ, પણ કઈ રીતની એ પરિસ્થિતિનું સર્જન થાય છે, લોકોને તેના માટે તૈયાર રહેવું પોતાની રીતના જરૂરી છે, કેમ કે સરકાર જે પણ કાંઈ નિર્ણય કરશે અંતે લોકો માટે જ કરશે. બિલકુલ. અને આર્થિક સંકટ જો આવે પણ છે તો ઘણા બધા રસ્તા છે જેમાંથી ભારત અગાઉ પણ ઇતિહાસ ગવાહ છે કે ગમે એવી મુસીબતોને લડીને બહાર આવ્યું છે. આ વખતે પણ જો એ આર્થિક સંકટની સ્થિતિ આવે, આપણે આશા રાખીએ કે બધું સમૂહસૂત્રું પાર પડી જાય, પણ જો આર્થિક સંકટ આવે તો આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. નમસ્કાર. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.